और खुशी से हूँ आ व्यसन पीवो एनी उपदेश नहीं आपतो भाई खोटा साचो नशो तो नानके जाण्यो नाम खुमारी नानका चढ़ी रहे दिन रे। तो चा होटल में बोटल खुलाती रही અને પછી બહુ પ્રસંગ આવ્યો છે તો હું તમને બધાને કહું, સુરતવાસી આજુબાજુના ભાઈઓ બહેનો વિનંતી કરું એક સાધુ તરીકે, તમે એક ધડાકે છોડી તો ન શકો પણ બને તો આ નાશ કરનારા તત્વો એમાં જે એક મોટોમાં મોટું તત્વ છે નશો, એને ઓછો કરજો, ધીરે ધીરે એમાંથી મુક્ત કરજો. આખી જનતામાં હું કાલે ગામડે નીકળ્યો તો હું દર્શન કરતો હતો, આ શેરડીના ખેતરમાં કામ કરે, આ બધી કાળી મજૂરી કરે અને એમાં જે કંઈ મળતું હશે એમાંથી લગભગ અડધા પૈસાનું તો પી જ જાય છે. અને પછી છોકરાઓને નથી શિક્ષણ આપી શકાતું, નથી સારું આરોગ્ય આપી શકાતું, નથી સાચો પોષક ખોરાક આપી શકાતો. કથા સાંભળો છો, રામકથાનું અમૃત પીવો છો તો આટલું તો કરજો યાર, થોડું થોડું, એક ધડાકે ન થાય તો થોડું થોડું ઓછું કરજો. મને એક બેન કહેતા હતા મુંબઈના કે મારો પતિ છે ને બાપુ બહુ જ માવા ખાય છે, આ બનેલી પ્રશ્ન બહુ માવા ખાય, કોઈ રીતે છૂટતું નથી. એ રોજ લગભગ 70 રૂપિયાનો જે એક માવો આવે છે, તમે કહેશો કે તમને કિંમતની ક્યાંથી ખબર પડી? એક જણો માવો ખાતો હતો ને તેની પડીકી મેં જોઈ, એટલે એમાં લખ્યું હતું 70 રૂપિયા, એટલે મને ખબર છે. મને કંઈ છોડતો જ નથી. મેં એને કહ્યું બેન તું એક કામ કર, એ જો રોજના 24 માવા ખાતો હોય તો એને એમ કહો કે 20 ખા, બસ એકાદ મહિનામાં 20માં જો એ એડજસ્ટ થઈ જાય તો પછી પાછું પ્રેમથી એને વાલથી કહેવું, હા લલ્લુ, આમ ઉપદેશક બનીને વાત ન કરવી, પ્રેમથી. માં હાથ ફેરવે ને એમ એના માથા ઉપર હાથ ફેરવીને કહેવું, બકા કેવું સરસ તું ત્યાગ કરે છે, 24માંથી તું 20 ઉપર આવી ગયો યાર, હા હવે 18 કરી નાખ્યું, 18 પણ એમ કરતાં કરતાં ઓછું કરાવે, એક ધડાકે ન પણ કરી શકે. તો બાપ વ્યસન જો ઓછા થાય તો બહુ સારું. એમાંય આવા માદક વ્યસનો જે છે એમાંથી આપણે બહાર નીકળીએ. અને હું તો આખી દુનિયામાં ભગવાનની કૃપા, ગુરુ કૃપા, તમારી શુભકામનાથી રામાયણ લઈને ફરું છું. આપણને કલ્પના ન હોય એવા પરિવાર હોય, એના સમારંભોમાં બધી રેલમ છેલમ હોય છે સાહેબ. આવી નાશક તત્વોના જે વ્યસનો છે. તો પછી ચા હોટલ મેં બોટલ ખુલાતી રહી, અને પછી બહુ પીવે એટલે કોઈ કવિ આ લખ્યું છે, બધા શબ્દો આમ તે આમ છે પણ પછી જીકી દઉં છું. ચા હોટલ મેં બોટલ ખુલાતી રહી, અને પછી ચા બોટલ સે હોસ્પિટલ ले जाती चली, કે હવે દાખલ થાતું, આંતરડા સડી ગયા, ફેફસા સડી ગયા, તે બહુ પીધું એટલે હવે તું ત્યાં જા. ઈચ્છા દુઃખનું કારણ છે. સમ્યક ઈચ્છા ઠીક છે, અને ઈચ્છા પ્રગટ થાય છે એનું કારણ છે અભાવ. આની પાસે છે અને મારી પાસે નથી. સ્વાભાવિક માનવ મનને ઈચ્છા થાય કે આની પાસે છે અને મારી પાસે. આ અભાવને લીધે ઈચ્છા પ્રગટે છે. અને અભાવ એટલા માટે આપણને પીડા આપે છે કે આપણને આપણા સ્વરૂપનો બોધ નથી થયો. જેને સ્વરૂપનો બોધ થાય છે એવા બધા જ સિદ્ધ પુરુષો એમ કહે છે કે મારા જીવનમાં કોઈ અભાવ છે જ નહીં. પૂર્ણોહમ પૂર્ણોહમ પ્રેમ સ્વરૂપોહમ. કંઈ તૂટતું જ નથી, કંઈ ઘટતું જ નથી, હું પૂરો છું. કબીર એટલે જ કહે, કહ કબીર મેં પૂરા પાયા. મારો તુલસી કહે પાયો પરમ વિશ્રામ. સ્વરૂપનો બોધ થાય, સ્વરૂપનું ભાન થાય, એની ઈચ્છાઓ ધરમૂળમાંથી નીકળી જાય, એટલે કે દુઃખ નીકળી જાય. મારો કહેવાનો અર્થ એ છે.
તો રામ કાર્યનું પહેલું સૂત્ર છે, માણસે પોતાના સામર્થ્યની ખોજ કરવી. મારી ક્ષમતા કેટલી, એમાં કંઈ ખોટું નથી. આમાં જે માણસમાં ક્ષમતા હોય એ બોલ ન કરે તો સારું છે, પણ કદાચ ક્ષમતા જેનામાં હોય એને કદાચ બોલે તો એ ક્ષમ્ય ગણવું જોઈએ. પ્રશંસનીય ન હોય પણ ક્ષમ્ય તો ગણાય. ઘણી વખત તો આપણે કાંઈ આપણી પાસે ન હોય છતાંય કેટલું બોલ કરીએ છીએ. કશું આપણામાં કાંઈ નથી હોતું. આપણે બહુ જ ઈમાનદારીથી જો, હા, એટલે આ જય ઈમાન નારો તમે બહુ યાદ રાખજો બધી વસ્તુમાં. અને અમારા સાહેબે એમનો ઉલ્લેખ કર્યો, મને ગમ્યું, ફૌજી દાદાએ, ઈમાન. હું ઘણી વખત રમૂજમાં કહું ને કે એક પતિ પત્ની લડતા હતા અને એમાં સામસામે બોલ થઈને પત્ની દાંત કાઢે, ઓલો બોલે એટલે પત્ની દાંત કાઢે. હવે સ્વાભાવિક છે, કોઈ ગુસ્સો કરતો હોય ને તમે એવી રીતે દાંત કાઢો એટલે તો અગ્નિમાં ઘી જ હોમાય. જેટલો પેલો ગુસ્સામાં બોલે એમ એની પત્ની સામે દાંત કાઢે. હવે બોલવામાં એવું હતું કે ખબરદાર, હવે જો તું દાંત કાઢ્યા તો એક બૂટ ફટકારીશ તારા મોઢા ઉપર તો 32 દાંત નીચે પડી જશે. ચૂપ રહે. તો બોલી વધારે હશે. એક બૂટ મારીશ ને તો આખું મોઢું ફરી જશે. ઓલી બિચારી સાડીમાં મોઢું ઢાંકીને એવી ખડખડ હશે. અરે પણ શરમ છે કે નહીં તારા ખોરડે? એક બૂટ મારીશ વધારે હશે. અરે આ માણસને એમ થયું કે તું હસે છે કેમ? તો કે હસું નહીં તો શું કરું? તમે પરણવા આવ્યા ત્યારે જ તમારા પગમાં બૂટ હતા, 40 વર્ષથી તો ઉઘાડે પગે હાલો છો, મારશો શું? પગમાં બૂટ હોય ને તમે એમ કહો કે ઘણા ઉઘાડ પગા છે, અને છતાંય કહે હું તો આટલો જ્ઞાની, હું તો આટલો મોટો ભજનાનંદી, હું તો આટલો સમર્થ. આપણી ક્ષમતાનું સમ્યક દર્શન કરવું જોઈએ. આ રામ કાર્ય છે. પ્રત્યેક યુવાન પોતાની ક્ષમતાનું નિરીક્ષણ કરે. આ રામ કામ છે. આ રીંછ અને વાંદરાઓએ, સુગ્રીવે, અંગદે, હનુમાનજીએ, જામવંતજીએ, જટાયુએ, આ બધાએ રામ કાર્ય કર્યું. એમાંનું પહેલું સૂત્ર છે આપણી સ્વક્ષમતાનું